ખેતી લઈ ગયા બ્રાહ્મણ બીજી, પછી લઈ ગયા સુથાર, પછી લઈ ગયા પ્રજાપતિ. બધે લેતા લેતા થોડુંક વજન ઠાકોર ગયા કે ભગવાન કે કેમ આયા કે બાબુ કોઈક ધંધો કોઈક ખેતીનો આલો હોય તો કે હારા હારા તો બધા લઈ ગયા અને કે ઠલડાયેલું પડ્યું છે કે તો કે ઠલડાયેલું ઠાકોર ન થાય છે કેમ કે ઘણો જોડા પૈસા હોય ઠાકોર ઠલડમાં હેડે. જો 2 કરોડ પૈસા હોય તો સોરે ધોકો લઈને ઓટલા માથે રાખે અમારા જોવા જીરવા જેવું છે. કોઈ માથે ના લેતા. માલ જીરવે વણ્યો, વજા જીરવે વાજી, આર જીરવે ભેંસ. આ જીરવું કાઠું છે. સક્ષમ કે હું જ્ઞાની છું કે મારી વાટ જોવે છે, હું કોક બનીને બેહું તો જ્યાં બાબુભાઈ કહેવાનું મારો મિનિંગ આ જીરવા જેવું છે. અમારા બાબુભાઈને લો અમે રોટા જ ખાઈને આવ્યા. બાબુભાઈ ક્યાં ગયા? બેઠા છે બેઠા છે હા છો બેઠા ના અમને તરપાડી લાયા. તમારું તો ખૂબ સારું થાય. જબ્બર ખવાયું, ઘી ખૂબ હતું, ખૂબ હતું, દૂધ હતું, બધું. આ તો રોટી એની વાતો મોટી, બીજી વાતો કરે ખોટી. ટુકડો એનો મારો રોમ રહે ટુકડો. એક કાકો હતા બાપુ તો બોલજો અબલા જેવું છે, લક્ષ્ય રાખજો. ફરજ મળી છે મારે પહેલી વાર આવવાનું શું છે અને કાયમ મારા તારીખો છે બાપુ. પણ અમારે લાલાભાઈ મેવાડા રહ્યા ને એમણે મને તારીખ નોંધાઈ છે એટલે મારો પ્રાણ જાય પણ વચન ના થાય. એટલે કાકો હતા અને બસમાં બેઠા છે. કેમ કે અમારા બાબુભાઈ કંડક્ટર છે એટલે કે બોલ્યા કે કાકા ટિકટ, પણ કે ગોમનું નામ ભૂલી ગયો છું, પણ કે તો ઉતરી જાઓ કે આ તો સરકારી બસ છે, આ તો નિયમ છે, પણ કે બસ છેલ્લી છે કે અને છેલ્લી હોય ગમે પણ ઉતરી જાઓ, ટિકિટ તો લેવી પડે, પણ કે ગોમનું નામ ભૂલી ગયો છું. એટલે હવે 2 લીટી મારા સંગીત વગાડજો. શું કહે આપણે હવે ચા દેવી આવ્યા છે અને સન્મુખ પીધું હો કે નજીક રાખું. હા એટલે શું છે મારા પેલું શું બધું બગાડી નાખ્યું છે. હા અરે અંતર